નમસ્કાર મિત્રો, આજના આ ખાસ સેશનમાં આપણે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને એટલા જ અગત્યના ટોપિક પર વાત કરવાના છીએ અને એ છે એક પરફેક્ટ અને પાવરફુલ ચર્ચાપત્ર કેવી રીતે લખવો. જો સામાજિક જાગૃતિ લાવવા માટે એક એક્ટિવ સિટીઝન તરીકે આ કળા જાણવી તો જરૂરી છે જ, પણ જો તમે ટેટ કે એવી કોઈ મોટી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તેમાં હાઈ સ્કોર કરવા માટે આ ફોર્મેટ સમજવું બિલકુલ કમ્પલસરી છે. તો ચાલો આખી પ્રોસેસને એકદમ સિમ્પલ ભાષામાં ડીકોડ કરીએ. ઓકે, તો સૌથી પહેલાં સમજીએ કે આ ચર્ચાપત્ર એક્ઝેક્ટલી છે શું. આ કોઈ સામાન્ય પત્ર નથી હોતો. આ એક એવું ફોર્મલ ટૂલ છે જેની મદદથી આપણે કોઈ મોટી સામાજિક સમસ્યા કે મુદ્દા તરફ સીધું જ વહીવટી તંત્ર અને પબ્લિકનું ધ્યાન દોરી શકીએ છીએ. જ્યારે કોઈ પ્રશ્ન ખરેખર સતાવતો હોય ને ત્યારે અખબારના તંત્રીને ઉદ્દેશીને લખાતો આ પત્ર ખરા અર્થમાં એક બહુ જ પાવરફુલ હથિયાર બની જાય છે, રાઈટ? હવે આજના સેશનની આપણી રૂપરેખા એકદમ ક્લિયર છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈશું. પહેલાં આ પત્રનું એક્ઝેક્ટ ફોર્મેટ જોઈશું, પછી પ્લાસ્ટિકના પ્રદૂષણના એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે એને સમજીશું અને છેલ્લે એક્ઝામમાં સારા માર્ક્સ ખેંચી લાવવા માટેના અમુક ગોલ્ડન રૂલ્સ જોઈશું. તો ચાલો સીધા જ પત્રના ઢાંચા પર આવીએ. પત્રનું સચોટ માળખું અને તેના આ 8 મૂળભૂત સ્તંભો. તમે રિયલ લાઈફમાં ન્યૂઝપેપરમાં પત્ર છપાવવા માંગતા હો કે પછી એક્ઝામમાં પેપર ચેકરને ઇમ્પ્રેસ કરવા માંગતા હો, આ ફોર્મેટને તમારે સ્ટ્રિક્ટલી ફોલો કરવું જ પડશે. પત્ર લખતી વખતે કઈ વસ્તુ ક્યાં મૂકવીને એનું પ્લેસમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીં જુઓ, જમણી બાજુ હંમેશા પત્ર લખનારનું એટલે કે આપણું સરનામું અને સૌથી નીચે સહી આવે છે. ડાબી બાજુએ તંત્રીશ્રીને સંબોધન આવે. વિષયની લાઇન બરાબર વચ્ચે એટલે કે સેન્ટરમાં હોવી જોઈએ. અને હા, બાકીનો જે મેઇન બોડી પાર્ટ છે એ પેરેગ્રાફ્સમાં આવશે. આ એક મેપની જેમ તમારા મગજમાં ફિટ કરી લેજો, કારણ કે આ લેફ્ટ રાઇટ સેન્ટરની ગોઠવણી જ તમારા પત્રને પ્રોફેશનલ લુક આપે છે. હવે વાત કરીએ કે પત્રની શરૂઆત કેવી રીતે કરવાની. આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો. શરૂઆત હંમેશા આ પ્રકારના એકદમ પોલાઇટ અને ફોર્મલ વાક્યથી થવી જોઈએ. સવિનય જણાવવાનું કે આ ટાઈપની નમ્ર ભાષા વાપરવાથી સીધી જ એક પોઝિટિવ ઇમ્પ્રેશન પડે છે. અને પત્રની કોલમ જેવી કે લોકમત કે વિચાર મંચનો ઉલ્લેખ કરવાથી તંત્રીને પણ લાગે કે હા, આ ભાઈ કે બેન ખરેખર આપણા અખબારના રેગ્યુલર રીડર છે. સૌથી ક્રુશિયલ પોઈન્ટ એ છે કે તમારો જે મેઇન પેરેગ્રાફ છે ને એ કેવી રીતે લખાવો જોઈએ. એના 3 લોજિકલ ભાગ છે. સૌથી પહેલાં પ્રોબ્લેમને ડિટેલમાં સમજાવો, પછી કહો કે એની સમાજ પણ શું ખરાબ અસર પડી રહી છે, અને છેલ્લે આ બહુ જ અગત્યનું છે, ખાલી પ્રોબ્લેમ કહીને નથી બેસી રહેવાનું, એના સોલ્યુશન્સ એટલે કે ઉપાયો પણ આપવાના છે. આ રીતે લખશો તો તમારો પત્ર એકદમ મેચ્યોર અને બેલેન્સ્ડ લાગશે. ઓકે, તો ફોર્મેટ તો આપણે એ સમજી લીધું. હવે આને પ્રેક્ટિકલ લાઈફમાં કેવી રીતે એપ્લાય કરવું એ જોઈએ, અને એના માટે આપણે અત્યારનો સૌથી સળગતો મુદ્દો લઈએ, પ્લાસ્ટિકનું પ્રદૂષણ. માની લો કે તમને સીધો જ આ પ્રશ્ન પૂછવામાં આવે છે કે શહેરમાં પ્લાસ્ટિકના વધતા ઉપયોગ અંગે ચર્ચાપત્ર લખો, તો તમે શું કરશો? આપણે જે ફોર્મેટની વાત કરી એને આ સબ્જેક્ટ સાથે કનેક્ટ કરીને જોઈએ કે એકચ્યુઅલ પેપર પર આ કેવી રીતે લખાશે. હવે આ સ્લાઇડમાં જે કમ્પેરિઝન છે ને એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. ડાબી બાજુએ આપણું રૂલ છે અને જમણી બાજુએ એનું એક્ઝિક્યુશન છે. જુઓ કેવી રીતે અખબારનું નામની જગ્યાએ ગુજરાત સમાચાર અને શહેરની જગ્યાએ અમદાવાદ લખ્યું છે. બસ આ જ રીતે સ્પેસિફિક ડિટેલ્સ આપવાથી પત્ર એકદમ રિયલ અને પ્રોફેશનલ બની જાય છે. સબ્જેક્ટ લાઇન માટે એક જ રૂલ છે, શોર્ટ અને સ્વીટ. અહીં જુઓ, વિષય શહેરમાં પ્લાસ્ટિકના વધતા પ્રદૂષણ અને તેના નિકાલની સમસ્યા અંગે. બસ એક જ લાઇનમાં આખી વાત આવી ગઈ. તંત્રીશ્રી જ્યારે આ વાંચે ત્યારે એમને તરત જ આઈડિયા આવી જવો જોઈએ કે આ પત્ર શેના વિશે છે. અહીં લાંબી લાંબી વાતો નથી કરવાની. હવે મેઇન બોડીમાં આપણે જે બેલેન્સની વાત કરી હતી ને એ અહીં સ્પષ્ટ દેખાય છે. એક બાજુ આપણે પ્રોબ્લેમ્સ બતાવ્યા છે કે ભાઈ ગટરો ભરાય છે, ગાયો જેવા રખડતા પશુઓના જીવ જાય છે. અને બીજી બાજુ આપણે સોલ્યુશન્સ પણ આપ્યા છે કે સરકારે કડક અમલ કરવો જોઈએ, આપણે કાપડની થેલી વાપરવી જોઈએ. મતલબ કે આપણે ખાલી કમ્પ્લેન નથી કરતા, આપણે પ્રોબ્લેમ સોલ્વર પણ છીએ. પત્રના અંતે લિખિત અંક તો લખીએ જ છીએ, પણ અહીં એક બહુ જ મોટો કેચ છે. જો તમે ટીએટી જેવી કોઈ એક્ઝામ આપી રહ્યા છો તો ત્યાં ભૂલથી પણ તમારું સાચું નામ નથી લખવાનું. ત્યાં તમારે ફક્ત અબક કે ક્ષય જ લખવાનું છે. હા, જો તમે રિયલમાં અખબારમાં મોકલી રહ્યા છો તો ચોક્કસ તમારી સાચી સહી અને નામ લખવા પડે.
આ એક નાની એવી ભૂલ એક્ઝામમાં તમારા મોટા માર્ક્સ કાપી શકે છે, એટલે ખાસ ધ્યાન રાખજો. ચાલો, તો ફોર્મેટ અને એક્ઝામ્પલ બંને ક્લિયર થઈ ગયા. હવે ફટાફટ એવા અમુક ગોલ્ડન રૂલ્સ જોઈ લઈએ જે તમારા પત્રને એકદમ પરફેક્ટ બનાવશે અને પરીક્ષામાં તમને પૂરા માર્ક્સ અપાવશે. અને આ પોઈન્ટ્સ બહુ જ શાનદાર રીતે સમજાવે છે કે આપણે ક્યાં ફોકસ કરવાનું છે. પહેલું તો વર્ડ લિમિટ 150થી 200 શબ્દ. બીજું, ભાષા હંમેશા આદરણીય હોવી જોઈએ. અને સૌથી ક્રિટિકલ બાબત, તટસ્થતા. તમારે કોઈ પોલિટિકલ પાર્ટી કે કોઈના પણ પક્ષમાં કે વિરોધમાં બાયસ નથી થવાનું, એકદમ ન્યુટ્રલ રહેવાનું છે. અને હા, સોલ્યુશન્સ આપતી વખતે જો બુલેટ પોઈન્ટ્સનો યુઝ કરશો તો એ દેખાવમાં બહુ જ સરસ લાગશે અને વાંચનારનું સીધું ધ્યાન ખેંચશે. તો હવે આખું ફોર્મેટ સમજ્યા પછી એક વાત તો ક્લિયર છે કે આ માત્ર કોઈ એક્ઝામ પૂરતું સીમિત નથી. આ પબ્લિકના અવાજને યોગ્ય જગ્યાએ પહોંચાડવાનું બહુ જ પાવરફુલ ટૂલ છે. એટલે આજે હું તમને એક સવાલ પૂછીને જવા માંગુ છું. તમારા મતે અત્યારે આપણી આસપાસ એવી કઈ ગંભીર સમસ્યા છે જેને આ પ્રકારના એક સ્ટ્રોંગ ચર્ચાપત્રની જરૂર છે? વિચારો અને આ માળખાનો ઉપયોગ કરીને એ અવાજ ઉઠાવવાની શરૂઆત કરો. બસ આજના સેશનમાં આટલું જ. આ માહિતીનો પૂરો ફાયદો ઉઠાવો અને સારા લેખક બનો. આવજો.